અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના એક વ્યક્તિ જેનું નામ યુવરાજસિંહ રાઠોડ છે, જેઓ એમના ડીજીવીસીએલના કામદારો ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા અને ગુજરાત રાજ્યની ઉર્જા વિભાગની જેટકો કંપનીમાં પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા થઈ હતી। તેના અનુસંધાનમાં આ ઘટના બનવા પામી હતી। ગુજરાત રાજ્યના એક વ્યક્તિ જેનું નામ યુવરાજસિંહ રાઠોડ છે, જેઓ અમરા ડીજીવીસીએલના કામદારો ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા અને ગુજરાત રાજ્યની ઉર્જા વિભાગની જેટકો કંપનીના પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા થઈ હતી, જેમાં જેટકોના તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તેમજ અન્ય અધિકારીઓ સાથે મારા સંઘની મિલીભગત હોય, જેથી તેઓ જગ્યા માટે ગેરરીતિ હોવાનું તેમના જાહેર સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે અમારા યુનિયન વિરુદ્ધ મિલીભગત કે ભ્રષ્ટાચારના કોઈ પણ તથ્યો પુરાવા વગર આક્ષેપો કર્યા હતા અને સરકાર તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધે કે માંગણી સાથે અમારા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ જિગ્નેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર જોબ કરું છું અને અમારું એક સંગઠન છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, એમાં હું ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકેની મારો હોદ્દોની ફરજ નિભાવી રહ્યો છું। આજ રોજ ગત તારીખ 6/8/2025ના રોજ પ્રેસ કોન્ફરન્સ અને મીડિયા માધ્યમ એક અજાણ્યા શખ્સ જેનું નામ યુવરાજસિંહ જાડેજા છે, એને અમારા સંગઠન વિરુદ્ધ અને જેટકોના જે PO1ની ભરતી કરવામાં આવેલી છે એમાં તાત્કાલિક GMHR અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારો વિરુદ્ધ જે પાયા વિહોળી અને તથ્ય વિરોધની સાબુતી વગરની જે ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને અમારું સંગઠન અમારા મોવડી મંડળના સૂચના અનુસાર આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા લેવલે પોતપોતાના આવેદનપત્ર આપવા અમારા સંગઠનના હોદ્દેદારો આજે હાજર થયેલા છે અને અમે માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદન રૂપી એક રજૂઆત કરવા માંગીએ છીએ કે આવા ગુજરાતની અંદર જે શખ્સો જે ખોટી રીતે સરકારને અને સરકારના સંગઠનોને વચ્ચે જે વિખવાદ ઉભો કરે છે અને એમની તથ્ય વિરોધી જે રજૂઆતો છે અને ખાલી ખોટા પ્રેસ કોન્ફરન્સની અંદર આ સમગ્ર મામલાને ચગાવે છે, એમના વિરુદ્ધ યોગ્ય તપાસ કરી અને એક્શન લે એવી અમારી આજે સમગ્ર ગુજરાતના કર્મચારીઓની સમગ્ર ભારત દેશની અંદર ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોની અંદર આવેદનપત્ર આપીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી રજૂઆત કરવા માટે જઈ રહેલા છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।